વર્ષ 2025માં શારદીય નવરાત્રિ ક્યારે શરૂ થશે? આ વિડીયોમાં જાણો સાચી તારીખ અને ઘટ સ્થાપના કરવા માટેના શુભ મુહૂર્તો વિશે. મિત્રો, આ વિડીયોમાં નવરાત્રિ વિશેની વિશેષ તમને બધી માહિતી આપવાના છીએ, તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. આપ અમારી ચેનલમાં નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતી શારદીય નવરાત્રિનો પાવન પર્વ આ વર્ષે 22 સપ્ટેમ્બર અને સોમવારથી શરૂ થશે. આ 9 દિવસીય ઉત્સવ જગતજનની આદ્ય શક્તિ દેવી માં દુર્ગાને સમર્પિત છે, જ્યાં તેમના 9 સ્વરૂપોની ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ વ્રત રાખવાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. હવે જાણીએ શારદીય નવરાત્રિ 2025ની શરૂઆતની તારીખ અને બધું વૈદિક પંચાંગ અનુસાર. તો વૈદિક પંચાંગ અનુસાર અશ્વિન મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 22 સપ્ટેમ્બરના રોજ સવારે 1 કલાક અને 23 મિનિટથી શરૂ થશે અને 23 સપ્ટેમ્બરના રોજ સવારે 2 કલાક અને 55 મિનિટે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં તિથિની ગણતરી સૂર્યોદયથી કરવામાં આવતી હોવાથી શારદીય નવરાત્રિનો પ્રારંભ 22 સપ્ટેમ્બર અને સોમવારથી થશે. જ્યોતિષ ગણતરીઓના મતે આ વર્ષે શુક્લ અને બ્રહ્મ યોગ સહિત અનેક શુભ યોગ બની રહ્યા છે, જેમાં મા દુર્ગાની પૂજા કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. હવે જોઈએ શારદીય નવરાત્રિ 2025માં ઘટ સ્થાપનાના મુહૂર્તો વિશે. તો 22 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિ શરૂ થશે. આ દિવસે ઘટ સ્થાપનાના મુહૂર્ત સવારે 6 કલાક અને 9 મિનિટથી શરૂ થઈ જશે અને 8 કલાક અને 6 મિનિટ સુધીના છે. આ પછી ઘટ સ્થાપના અભિજીત મુહૂર્તમાં કરી શકાય છે. અભિજીત મુહૂર્ત બપોરે 11 કલાક અને 49 મિનિટથી લઈ અને બપોરે 12 કલાક અને 38 મિનિટ સુધીનું છે. સાધકો તેમની સુવિધા મુજબ ઘટ સ્થાપના કરી શકે છે અને મા દુર્ગાની પૂજા કરી શકે છે. હવે જોઈએ કે શારદીય નવરાત્રિનું સંપૂર્ણ કેલેન્ડર. તો તારીખવાર પૂજા અનુસાર 22 સપ્ટેમ્બરે સોમવારે માતા શૈલપુત્રીની પૂજા થશે. 23 સપ્ટેમ્બર મંગળવાર માતા બ્રહ્મચારિણીની પૂજા. 24 સપ્ટેમ્બરે માતા ચંદ્રઘંટાની પૂજા. 26 સપ્ટેમ્બરે કુષ્માંડાની પૂજા. 27 સપ્ટેમ્બર શનિવારના સ્કંદ માતાની પૂજા. 28 સપ્ટેમ્બર રવિવાર કાત્યાયની માતાની પૂજા. 29 સપ્ટેમ્બર સોમવારે માતા કાલરાત્રિની પૂજા. 30 સપ્ટેમ્બરે મંગળવારે માતા મહાગૌરીની પૂજા અને 1 ઓક્ટોબર બુધવારે માતા સિદ્ધિદાત્રીની પૂજા થશે. 25 સપ્ટેમ્બરના દિવસે કોઈ પૂજા સૂચવવામાં આવી નથી. કદાચ તે તિથિ ન હોવાને કારણે આવું બની રહ્યું છે. નવરાત્રિની સમાપ્તિનો દિવસ એટલે કે 1 ઓક્ટોબરના રોજ થશે. ત્યારબાદ 2 ઓક્ટોબરના રોજ વિજયાદશમી ઉજવાશે, જેને દશેરા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તે દશેરા 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાવણ દહનની સાથે શક્તિ અને વિજયના પ્રતીક સ્વરૂપે ઉત્સવ મનાવવામાં આવે છે. તો મિત્રો, આ પ્રમાણે 22 સપ્ટેમ્બરથી શરૂ થશે વર્ષ 2025માં આ વર્ષે શારદીય નવરાત્રિ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. જ્યોતિષને લગતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.